મનપાએ સસ્પેન્ડ કર્યા છે। આવતીકાલે હાઈકોર્ટમાં મનપા સોગંદનામું રજૂ કરશે, ત્યારે ડિમોલેશનનો મુખ્ય ચહેરો સુજલ પ્રજાપતિ પણ સસ્પેન્ડ થયો છે। આ ખૂબ જ મહત્વના સમાચાર। સુરતમાં નાસીનગર ડિમોલેશન થયું હતું, તેને લઈને ઘણા સમય સુધી કોઈએ સ્વીકાર્યું જ નહોતું કે આખરે આ ડિમોલેશન કોણે કર્યું છે, પરંતુ એક વિડીયો સામે આવ્યો હતો। તેણે આ તમામ પોલ છતી કરી નાખી હતી અને તેમાં અનેક અધિકારીઓના ચહેરા પણ દેખાયા હતા। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ સુથાર લાઈવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે સુરતમાં નાસિરનગર જે ડિમોલેશન થયું હતું ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું અને જેમાં હવે આખરે 5 અધિકારીને મનપાએ સસ્પેન્ડ કર્યા છે। શું વધુ અપડેટ? આ કયા 5 નામો છે? જે રીતે સુરતની અંદર નાસીનગર ડિમોલેશનનો જે મામલો જે સામે આવ્યો હતો અને ત્યારબાદ સતત જે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આખો જે મામલો હતો તે ગુજરાત હાઈકોર્ટની અંદર પહોંચ્યો હતો અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી। પણ ત્યારબાદ જે રીતે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું હતું અને ગઈકાલે વહેલી સવારથી લઈને સાંજ સુધી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને જે તપાસ કમિટીના સભ્યો સાથે સતત જે મિટિંગ ચાલી હતી અને જે જવાબદારો અધિકારીઓ જે કહી શકાય છે કે ડિમોલેશનની અંદર જે જવાબદાર અધિકારીઓને ઉપર એક્શન કઈ રીતે લેવા તે બાબત દ્વારા સુરત મહાનગરપાલિકાના 5 જેટલા અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। અને જે રીતે ચર્ચાનો જે વિષય ચાલી રહ્યો હતો કે આખા ડિમોલેશનની અંદર મુખ્ય જે ચહેરો જે રીતે આખો આજે ડિમોલેશન પાછળનો મુખ્ય રોલ જે ભજવ્યો હોય તે સુજલ પ્રજાપતિ, તેમને પણ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અત્યારે તમને જે ઓફિસ બતાવ્યું છું, છેલ્લા ઘણા સમયથી સુજલ પ્રજાપતિ જે તપાસ ચાલી રહી હતી તે દરમિયાનથી આ ઓફિસ હતી તે ખાલી જોવા મળી રહી હતી। સુજલ પ્રજાપતિ કાર્યપાલક ઇજનેર છે, તેમને જે સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે બીજા નામ છે જયંત રંધીવાલા, એ કાર્યપાલક ઇજનેર છે અને જ્યારે અર્પણ પરમાર ડેપ્યુટી ઇજનેર, મોનિક ગઢિયા આસિસ્ટન્ટ ઇજનેર અને નરેશ કુમાર ગલચર જુનિયર ઇજનેર, આ 5 લોકોને તાત્કાલિક અસરથી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા હુકમ જે કરવામાં આવ્યો છે સસ્પેન્ડ કરવા માટેનો, કારણ કે આવતીકાલે સુરત ગુજરાત હાઈકોર્ટની અંદર જે તારીખ હોવાના કારણે જે સોગંદનામું રજૂ પણ કરવાનું છે તે સંદર્ભે કદાચ આ સસ્પેન્ડ કર્યા હોવાની જે વાત ચાલી રહી છે। કારણ કે જે તપાસ કમિટી છેલ્લા ઘણા દિવસોથી માત્ર તપાસના નામે મીડિયા સમક્ષ જે નિવેદનો આપવામાં આવી રહ્યા હતા, જે 100થી વધુ જે મકાનો છે તે ડિમોલિશન કરવામાં આવ્યા હતા, એટલે આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે જે તે વિભાગના અધિકારીઓ સામે એક્શન જે લીધી છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ 5 અધિકારીઓને તાત્કાલિક ફરજ મોકૂફ કરવા માટેની જે હુકમ છે તે કરવામાં આવી રહ્યો છે। જ્યારે બીજી બાજુ જે જવાબદાર એટલે કે આખું આ ખરેખર ડિમોલિશન કોના ઇશારે થયું હતું તે પણ એક મોટો સવાલ છે। કારણ કે જે રીતે જે ઘટના જે સામે આવી હતી, અત્યારે આ સુજલ પ્રજાપતિની ઓફિસ છે કે છેલ્લા કેટલાક દિવસથી પોતે રજા ઉપર હોવાની જે વાત ચાલી રહી હતી અને જે સુજલ પ્રજાપતિની ઓફિસ પોતે રજા પણ ઉતરી ગયા હતા। અત્યારે જે દ્રશ્યો તમને જે બતાવવાનો પ્રયત્ન કરીશું। મહત્વની વસ્તુ એ છે કે જ્યારથી ડિમોલેશનની જે પ્રક્રિયા થઈ અને ત્યારથી લઈ ડિમોલેશનને વાત જે સુજલ પ્રજાપતિ ઉપર જ્યારે આવતી હતી ત્યારથી સુજલ પ્રજાપતિ મુખ્ય ઓફિસે અવરજવર ઓછી થઈ ગઈ હતી અને રજા પણ ઉપર ઉતરી ગયા હતા। પણ આખરે તપાસ કમિટી દ્વારા આ જે રિપોર્ટ જે સબમિટ કર્યો અને તેના આધારે જે રીતે મ્યુનિસિપલ કમિશનરે આ 5 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા દિવસોની અંદર હવે સુરત મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટની અંદર કઈ રીતે આજે પોતાનું એફિડેવિટ રજૂ કરે છે અને કયા વ્યક્તિઓને જવાબદાર ઠેરવે છે। કારણ કે જે માર્ક જે કહી શકાય જે માર્ક જે નીકળતો હતો તેનું જે માર્કેનેશન કરવાનું હતું તેની જગ્યાએ આખું ડિમોલેશન કર્યું, કોના ઇશારે થયું, કંઈક ને કંઈક બિલ્ડરોના ઇશારે આ ડિમોલેશન થયા હોવાની જે વાત ચાલી રહી હતી। એટલે કે બિલ્ડરોના સહારે આ જે અધિકારીઓએ આટલું મોટું સાહસ તો કરી લીધું। બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો 5 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સુરતના નાસીનગરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેને લઈને કાર્યવાહી કરાઈ।